રાધે રાધે નાદ આવે એમ મને ભજનમાં આવ્યો ને કયો બોલશે ને કયો નથી એ મને ભજનના મોહથી આ બધું નીકળી ગયો કયો બોલશે ને કયો નહીં ડાબો જમણો એ કે યાદ રહ્યું નહીં પણ જ્યારે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે એ મલક આખાની મજા પછી મને કડવી લાગે કાગડા અને એનાથી આગળ વધીને વાત કવિ કાગ એમ કહેશે કે હા હે નાયું માટીયું અને જમ જડાફા ખાય તો એને છોરુંની ચિંતા થાય એટલે કેમ વિહરીએ કાગડા. આપણા ગામડા ગામની કહેવત છે માઈ માં અને બીજા વગડાના વા. કોઈક પ્રશ્ન કર્યો કે મામા આટલું બધું વાલ કેમ છે ત્યારે બહુ સરસ જવાબ આપ્યો હતો કે વાલ હોવાનું કારણ એ જ પ્રભુએ બહુ વિચાર કર્યો કે મારે ઘેર ઘેર પહોંચવું છે પણ ઘેર ઘેર મારાથી પહોંચી નહીં શકાય તો એના માટે શું કરવું એટલે એને માનું સર્જન કર્યું. એ લીલામાની પુણ્યતિથિ જ્યારે સત્રવાણી રૂપે ઉજવાતી હોય ત્યારે અમારો કવિ બોટાદ કરે એમ લખતો હોય કે મીઠા મધુને મીઠા મેં ઉલારેલો એથી મીઠી છે મોરી વાત રે જનની જોડ શકે નહીં મળે એ ધીરે જનની જોડ શકે નહીં મળે જગતમાં બધું મળે દરબાર ભરાયેલો બેઠો હોય દરબાર અને દરબારમાં શિવાજી મહારાજ આસન ઉપર બેઠા હોય અને આગંતુકે આવીને કીધું સલામ કરી અને કીધું મહારાજ ગજબ થઈ ગયો કે શું કે આય જીજાબાઈ દેવ થઈ ગયા. રાજાની આંખમાં કોઈ દી આંખું હોય નહીં પણ તેથી દડ 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 આંખડા મળ્યા હતા શિવાજીની આંખમાંથી પડવા અને એમના ગુરુ મહારાજ એટલું કીધું શિવા મેં તો તને સંસારની મોહ માયા તજાવી દીધી છે અને આજ તું તારી મા નો એક સમાચાર સાંભળ્યા એમાં તું આટલો રોવ છો એમાં તું આટલો રડો છો. અને તેથી શિવાજી મહારાજ એટલું બોલ્યા હતા બાપુ માફ કરજો કદાચ મોહ માયા મૂકી દેવાય કદાચ આ સંસારનો બધું સુખ મૂકી દેવાય પણ બાપુ મને શિવાજી મહારાજ કહીને બોલાવનાર હજારો છે મને છત્રપતિ શિવાજી કહીને બોલાવનાર લાખો છે પણ બાપુ મને શિવા બેઠા આવ એમ કરી અને મારા મહા ઉપર હાથ ફેરવનાર આ દુનિયામાં નથી. ઈ માં અને મારા દુઃખ હાથે કેવું પડે કે અત્યારે 3-4 માઓની દશા ખરાબ છે. એક તો સંસ્કૃતિ માની દશા ખરાબ છે. આ દેશની સંસ્કૃતિની સંસ્કૃતિ આપણી માં છે સંસ્કૃતિની દશા ખરાબ છે. કેવા કેવા વલ્ગર ગીતો આવતા હોય છે. મનુભાઈ કાયમથી આ પ્રશ્ન જેવો છે મારો. બીજી નદીમાં ફૂંકાઈ ગઈ છે આ બનાસ તળીએ બેઠી છે. ત્રીજી જેના એક રૂવાડે 3.5 કરોડ દેવતાઓનો વાસ હોય ને એ ગાય માતા એની દશા ખરાબ છે અત્યારે. અને ગાય માટે તો અમારો કવિ એમ કે છે કે હું ગોકુળની ગાવલડી નંદના રેહડે રહેતી હું ગોકુળની ગાવલડી
અરે નિહળે હતી ત્યાં સુધી બરોબર હતી, મને બજારે લાવવી નહોતી. હું ગોકુળની ગાવલડી, અરે બજારે લાવી તો ભલે લાવી, મને કહાઈને વેચવી નહોતી. હું ગોકુળની ગાવલડી, કહાઈને વેચી તો ભલે વેચી, મને છરીએ કપાવવી નહોતી. હું ગોકુળની ગાવલડી, અરે છરીએ કપાવી તો ભલે કપાવી, મને રહોડે રાંધવી નહોતી. હું ગોકુળની ગાવલડી, રહોડે રાંધી તો ભલે રાંધી, મને ભાણે પીરહવી નહોતી. હું ગોકુળની ગાવલડી, ભાણે પીરહી તો ભલે પીરહી, મને આરોગવી નહોતી. અને આરોગી તો ભલે આરોગી, પછી અભાગ્યા મને માં કેવી નહોતી. હું ગોકુળની ગાવલડી, હું નંદના નેહડે રહેતી. આજ બજારમાં મારા ને તમારા રસ્તા વચ્ચે તમે જુઓ ને તો માવડીઓ હળી આવતી હોય છે. આ દેશની ગૌ માતાની દશા ખરાબ છે. અને છેલ્લે માં મારે કહેવાનું એ ભાઈ, અહીંયા માં શબ્દ ઉપર મારે જેટલા પણ અહીંયા ઘોળ આવશે એ બધો પખીડાના ચણમાં આપી દેવાનો છે. કોઈ કલાકારને આપવાનો નથી. માટે વર્ષનું અહીંયા જે કઈ રૂપિયા આવશે, વડીલો માતાઓ બહેનો જે બેઠી છે ને એ બધા વિનંતી કરીને કહું છું, જે પણ પૈસા આવશે ને એ પૈસા ગૌ માતામાં પખીડાના ચણમાં જશે.